જામનગર શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત ગોવિંદ ગૌશાળા ખાતે અષાઢી બીજની ઉજવણી કરાઈ। જામનગરથી 12 કિલોમીટર દૂર આવેલ અલિયાબાડા પાસે આવેલ શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ સંચાલિત ગોવિંદ ગૌશાળા ખાતે આજરોજ પંચકુંડી મહાયજ્ઞ તેમજ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગૌશાળા ખાતે ગાયો આવેલી છે, જેમાં બીમાર ગાયોની પણ સેવા કરવામાં આવે છે અને પંચકોશી એ ડિવિઝનના પીઆઈ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા અને ગૌશાળાના કાર્યને અને દેખરેખને બિરદાવ્યા હતા। આ ગોવિંદ ગૌશાળાનું સંચાલન ટ્રસ્ટના વિજયભાઈ જિગ્નેશભાઈ રાજગોડ દ્વારા કરવામાં આવે છે। રિપોર્ટર વિશ્વનાથ જોશી, કેમેરામેન મયંક શુક્લા, જામનગર। जी તમારા નામ હોતા છે? जय गौ माता, जय द्वारिकाधीश। हूँ जिग्नेश राजगोर सदगुरु सेवा ट्रस्टनी अंदर ट्रस्टी मंडल में छूँ। अमरा प्रमुखनी अंदर विजयभाई भोगायता है और आज रोज 27/6/2025 रोज આપણે ત્યાં એક કાર્યક્રમ રાખેલો હતો કે જેની અંદર સવારના સમયમાં પંચકુડી યજ્ઞનો કાર્યક્રમ હતો। સાંજના લોક ડાયરાનું આયોજન હતું। એ સારું ને સંપન્ન થયું છે। બધાય મિત્રોને આનંદ થયા છે, કારણ કે અષાઢી બીજને દિવસે આવો કાર્યક્રમ થતો હોય તો આજે ગૌ ભક્તોને પણ આનંદ થતો હોય છે। અને આપણે જે આ જગ્યા છે એ કાલાવડ રોડથી 3 કિલોમીટર આપણે ઠેબા ચોકડીની અંદર ચાલીએ એટલે અલિયાબાડાના પાટિયાની બાજુમાં આપણે સદગુરુ સેવા ટ્રસ્ટ ગોવિંદ ગૌશાળા ચાલે છે અને એની અંદર સારી એવી સેવા થાય છે અને આખા આસપાસના વિસ્તારની અંદર જે માણસો છે એ પણ સારો એવો સહયોગ કરે છે। અને જે કોઈને આવવું હોય તો રાજકોટ દ્વારિકા હાઈવે ઠેબા ચોકડીથી 3 કિલોમીટર અંદર અલિયાબાડાના પાટિયાની બાજુમાં ગોવિંદ ગૌશાળાનો બોર્ડ છે। ગમે ત્યારે આવો તો વિઝિટ લેજો અને માતાજીની દર્શન કરવા માટે થઈ અને ગમે ત્યારે આવજો। આ જગ્યા છે એ આપ સૌ લોકોની છે, અમે તો ખાલી ધ્યાન રાખીએ છીએ, બાકી દ્વારિકાધીશની આ જગ્યા છે। કેટલી ગાયો છે? અને ગાયોની અંદર સંખ્યા આપણે 100ની આસપાસ સંખ્યા ગાય માતાજીની છે। અને હાલ ઘડીની અંદર પણ આપણે ત્યાં ઘાસચારો 3 મહિના ચાલે એવો સ્ટોક કરી વ્યવસ્થિત રાખ્યો છે। એનું કારણ છે કે 3 મહિના જે આ ચોમાસાનો સમય છે ત્યાં સુધી ઘાસચારો મળવો બહુ કઠિન હરેક જગ્યા માટે હોતો હોય છે, પણ આના માટે થઈને આપણે મહેનત કરી અને 3 મહિના ચાલે એવો ઘાસચારો પણ સ્ટોક કર્યો છે। તો આપ સૌને ગમે ત્યારે અહીંયાથી નીકળો, વિઝિટ કરો અને માતાજીના દર્શન કરવા માટે આવજો। જય